વાળ કાળા કરી નાખ્યા છે. આ હા રોટલા આયા હતા તો બધી નાખી દીધી. કેટલી હશે આશરે? ખાસી એટલે લગભગ ગેસ્ટ આવ્યા છે અને વિક્રમભાઈ જોડે તો અમે લોકો ઘણી વખત મળ્યા છે, બટ એ મોટા માણસો છે જે અમારા ઘરે ના આવે. આ જો રૂમાલો બગાડ જો. જો આ તો રૂમાલ ઊંઘાડે છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 4:30 અને જસ્ટ આપણો વ્લોગ આજે સ્ટાર્ટ થઈ રહ્યો છે બિકોઝ સવારે છે ને મને આજે મૂડ નહોતો. અને બીજી એક વસ્તુ કે હું છે ને રોજ બહુ જ કપડાં ચેન્જ કરું છું, ઘણા લોકોને ખબર હશે. તો પછી કેવું થાય કે ડેલી કપડાં વોશ કરવાના કોઈ મતલબ નથી. સો આજે મેં એવું વિચાર્યું કે બધા થોડા 3-4 જોડી ભેગા થઈ ગયા હતા તો આપણે બધા વોશ કરી લીધા. અને નિકેશે તો વહેલા વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો. અત્યારે આવી ગયા છે ઘરે. નિશિવ અને નિકેશ બંને જોઈ રહ્યા છે ટીવી. સો બસ જસ્ટ આપણે લોકોએ વ્લોગ હું વ્લોગ લઈ લઉં કે ના લઉં? सॉरी गलती हो गया. ડિસ્ટર્બ કરે છે. તો બધા લોકોની કમેન્ટ हाँ હતી सर भूल થઈ ગઈ. બધા લોકોની કમેન્ટ હતી કે નિકેશભાઈનો વ્લોગ નથી આવ્યો. સો આજે એમણે મારાથી પહેલાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. સવારથી શું હતું શું નહીં બધું તમને નિકેશના વ્લોગમાં ખબર પડી જશે. પ્લસ બીજી એક વસ્તુ કે ઘણા લોકોને એક ક્વેરી હતી કે અમે લોકો આ ટાઈમે ફ્રી નથી હોતા, તમે વ્લોગ ક્યારે કરશો અપલોડ, તો અમે કેવી રીતે જોઈશું? તો હું વ્લોગની એન્ડની અંદર તમને કહી દઈશ કે હું કેટલા વાગે એ દિવસનો વ્લોગ અપલોડ કરી દઈશ, બરાબર? એ આપણે ફાઇનલ રિવીલ કરી જ લઈશું. અને બીજી એક વસ્તુ કે એની પહેલાં આગલે દિવસે રાત્રે હું પોસ્ટ મૂકી દઈશ કે મારો વ્લોગ કેટલા વાગે આવવાનો છે. ઓકે, સો તમે બધા ઇઝીલી મેનેજ કરી શકો, નહીં તો પછી બધાને એવું થશે કે આવું કર્યું તેવું કર્યું. તો બસ આપણે એવું કંઈક વિચાર્યું છે, તો પોસિબલ હશે તેવું કરીશું. અને અત્યારે મારા ઘરે આવે છે, મતલબ એકલ્યા અને સચિનભાઈ સિવાય પણ ઘણા લોકો આવે છે. કોઈ સોંગનું શૂટ કરવાનું છે તો એના માટે આવી રહ્યા છે બિકોઝ અહીંયા નજીકમાં હતા તો ઘરનું કોઈ લોકેશન જોઈતું હતું એટલા માટે. સો મમ્મીને નિકેશને નિશિવને તમે મળી લો, પછી બધું એન્જોય કરો અને વ્લોગ એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં, કેમ કે આપણે રિવીલ કરવાનું છે કે વ્લોગ મારો કેટલા વાગે આવશે. ઓકે, સો એ આપણે આજે રિવીલ કરી દઈએ અને આજનામાં જો સારા વ્યૂઝ આવશે ને તો જ આપણે પોસ્ટ મૂકીશું આગલે દિવસ કે આવતીકાલે આટલા વાગે વ્લોગ આવવાનો છે. ઓકે, સો બધાને મળી લઈએ આપણે લોકો. હાય, જય શ્રી કૃષ્ણ. હાય, જય શ્રી કૃષ્ણ. આમ ફરી જવા. ઓકે, સો મમ્મી આજે મસ્ત મજાની ડાઈ વાઈ કરી લીધી છે, વાળ કાળા કરી નાખ્યા છે. હા એકચ્યુઅલીમાં હું તમને બધાને કહી દઉં કે આવતીકાલે મમ્મીની તિથિ પ્રમાણે બર્થડે છે અને ડેટ કઈ છે? 27/7. ઓકે, સો હવે બહુ જલ્દી મમ્મીનો બર્થડે આવવાનો છે. કેટલા વર્ષના થશો તમે? 55 પૂરા થશે. ઓહો, મમ્મીને જોઈને કોઈ કે 55 પૂરા થશે એવું? શું કેવું નિકેશ તમારું? यस મમ્મીને જોઈને કોઈ કે 55 વર્ષ પૂરા થશે? हां तो અરે એમ નહીં યાર, આમ જે એનર્જીથી એ કામ કરે, જે એનર્જીથી મતલબ આપણા માટે હેલ્પ કરે, નિશિવ માટે. એનર્જી ખરી હજી બી ખુશી કરતા વધારે એનર્જી મમ્મી ના. હા 100% હું એક્સેપ્ટ કરું કેમ છું. ખબર છે? હું તમને કહી દઉં કેમ કે જે પહેલાનો ખોરાક હતો ને, પહેલા જેવો ખોરાક અત્યારે આવતો નથી, મળતો બી અને નથી. પ્લસ સેકન્ડ થિંગ કે ખાતા નથી. ખાતા બી આપણને તો એવું નહીં મળતો નહીં, ઘરમાં તો ઠૂસાડીને ઘરમાં ડ્રાયફ્રૂટમાં મમ્મી કેવું થયું હતું હમણાં વચ્ચે અખરોટ લાયા હતા તો બધી નાખી દીધી. કેટલી હશે આશરે? ખાસી એટલે લગભગ આખું પેકેટમાં થોડીક જ રીતે ખાધી હશે, બાકી બધી જવા દીધી. એટલે બધું ખવડાવે છે મમ્મી, ઘી પણ બનાવી દે છે કે તમે ખાઓ ખાતી પણ. નથી. હું તો ખાઈ લઉં છું. હાલો નિશિવ, હાય. શું ધાય? આને કહો હાય તો કે ધાય. નિશિવ હાય. એને તો ટીવી જોવું છે. નિશુને આજે સીતા અંબોડી બાંધી દીધી છે બાય. નિશુ આમ તો જો, જલ્દી સ્માઈલ કરો અહીંયા. આલે મારો દીકરો. સો આવતીકાલે તિથિ પ્રમાણે મમ્મીનો બર્થડે છે અને 27/7 એટલે કે 27 તારીખે મમ્મીનો બર્થડે આવવાનો છે. તો આપણે કંઈક વિચારીશું મમ્મીના બર્થડે માટે. અને ઘણા લોકોને એવું હોય છે કે સ્પીચ. તો મમ્મી માટે આપણે સ્પીચ કોઈ રેડી કરીશું. મમ્મી હા, શું કહેવું, સ્પીચ રેડી કરીએ ને? હા કરો. રોસો એમાં સવાર હોવાનું. સ્પીચ ઉપર ડિપેન્ડ કરે ને આમ તો. હા, એ તો એની ઉપર જ કરે ને ડિપેન્ડ. બીજું હોય તો કેવું બોલે, અને રોવડાવે છે કે રોવડાવે છે કે હસાવે છે. ધાય જ છે આખો દિવસ. શું ધાય હાય કહી દે, ચાલ ફટાફટ હાય કહી દે. તો નિશી બધાની કીટા કરી દે તો કીટા કરી દે.
કીટા કરી દે, બધાની કીટા કરી દે. નિશુએ તમારા બધાની કીટા કરી દીધી કે મમ્મીના વિડીયોમાં બધા કોમેન્ટ્સ નહીં કરતા એવું કહે છે નિશુ. સો કંઈ નહીં, વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો, વ્લોગ એન્ડ સુધી જોજો કેમ કે ખબર પડશે કે આપણો વ્લોગ કેટલા વાગે આવવાનો છે. હેલો, હાય ક્રિશભાઈ, હાય ધવલભાઈ, હાય નયનભાઈ, વિક્રમભાઈ, મામા. તો અમે બધા ખુશીબેનના ઘેર ભેગા થયા છે. અને વ્લોગ મારો કોણ લઈ રહ્યું છે? હું લઉં છું. મને છે ને બહુ શરમ આવે. વિક્રમભાઈને ઓળખું છું, સચિનભાઈને ઓળખું, હેતલબેનને ઓળખું, એટલે સામેવાળાને કમ્ફર્ટેબલ હોય ના હોય મને કોઈ આઈડિયા નથી. તો મેં હેતલબેનને કીધું છું મારા ઘરે આજે ગેસ્ટ આવ્યા છે. અને વિક્રમભાઈ જોડે તો અમે લોકો ઘણી વખત મળ્યા છે, બટ એ મોટા માણસો છે જે અમારા ઘરે ના આવે. એ છે ને એક એવું વ્યક્તિ છે જે તમને લોકોને કેમેરામાં નહીં દેખાતું બટ બહુ સપોર્ટિવ છે. એક વખત એવું હતું કે મેં સવારે 4 વાગે ફોન કર્યો તો કદાચ સગા ભાઈને ફોન કરીએ ને તો સવારે 4 વાગે આપણા માટે ના દોડે પણ વિક્રમભાઈ દોડ્યા છે. તમે મને કીધું હતું. હા, મેં વિક્રમભાઈ સવારે 4 વાગે ફોન કર્યો હતો. તો અમે બધા ભેગા થયા છે ખુશીબેનના ઘેર શૂટ માટે. Yes. બરોબર, શું કહેશો તમે? આજે મારું ઘર ભરેલું લાગે છે. આ સોફા છે ને એના પૈસા લાગે આજે વસૂલ થયા છે. બીકોઝ મારા ઘરે એક પેલી સીટ છે ને એમાં મમ્મી બેસે, મારું તો કઈ ઠેકાણું ના હોય. એમાં નિશુ બેઠે. અને બેડ નીકળે ને એમાં નીશુ હોય, બસ એના સિવાય હું મારું તો ઠેકાણું ના હોય. કાં હું કિચનમાં હું કાં હું અંદરના રૂમમાં નિકેશ કુમાર રેડી થઈ ગયા છે શૂટ માટે, જોઈએ તૈયાર થઈને જ છે. ઓકે. ના, નિકેશને નથી કમ્ફર્ટેબલ રહેતું શૂટનું. ઓકે, સો એ લોકો એમનું કામ કરશે ત્યાં મારા સુધી અમે ખાલી જોઈશું ખુશી હોય ગાય. તો જ આપણે કમ્ફર્ટેબલ હોઈએ, બાકી ના હોય. તમને બતાવીશું કે કેવું કરીએ છીએ. બાબાને ચીલી સોસ આપી દીધો મને. આ જો, આ જો રૂમાલો બગાડ જો. આવો કોન્સેપ્ટ પેલી વખત તમે જોશો. ઓહો. ચાલશે ને? જો આપી દીધું મમ્મી, વાંધો નહીં. બીજું અલા એ આ બધું ખાવામાં વાપરવાની વસ્તુ છે, રૂમાલ ઉપર ના લગાવવાનું હોય. આ તો ભાઈ પ્રેમ છે, પ્રેમમાં બધુંય હચવાય એવું છે. આ રેસીપી છે આજે મમ્મી, કઈક વાંધો નહીં, થઈ ગયું, લાલ આપ્યું. આ રસોઈની રાણી કઈ કહેવા માંગશે? આ તમારું ખાવાનું તમારું ખાવાનું બગાડી રહ્યા છો. નહીં, ગોળામ જાય તો તીખું ના લાગે. નહીં, ફોડામ નહીં નાખવાનું. ખુશીબેને કીધું હતું ને હેતલબેન રેસીપી ચાલુ. જો જો આ જો ચાલુ કરીને એટલે તમે કીધું તેવું જ થયું, રમણ ભમણ. આવું જ થાય જો રેસીપી બસ આટલું જ રાખવાનું છે, બે જ. બીજા જોઈશે કલર. પણ બીજા કલર નહીં હોય. ફૂડ કલર ચાલશે? ફૂડ કલર ચાલશે. આખું ઢીલું થઈ ગયું ફોનમાંથી, એમને નીકળી જાય. આમ બી આ રબર વાળું નથી ના આવતો, હવે સાદા જ વાપરવા નહીં કરવા. બસ તો છે કે છે કગી પોગળ દીધા. નહીં પેલું આવ્યું. ઓકે ગુડ બડી ગુડ. હજી આ બાકી કેમ રહી ગયા? જો આ તો રૂમાલ ઊંઘાડે છે. મને એવું થયું કે એના કરતાં પેલું પ્લેન લઈ લીધી હોત ને તો સારું નથી. આ પેજ છે બુટ્ટી. જવું લેવા તો તમે એવું કહો. બુટ્ટી જ નહીં. ક્રિશન ક્રિશન નું બસ ઈ ના તર તું ભાગ જો તમે હું કહું છું. કાજલ કેટલી વાર તારે? ચલો અજલ કટ બહુ નજીક આવી ગયા યાર, જો ફોન હતું અને આરામથી એકદમ એક્શન. કાજલ કેટલી વાર તારે? જા જા અજલ અરે હું કપડાં ચેન્જ કરું છું 5 મિનિટ. કેટલી વાર તારે? ચલો બધાય આવજો, એકવાર આમ પાછા ફરી જાઓ બધા. આવજો ભાઈ, કઈ કામ પડે તો આવતા રહેજો આ રીતે. આ બાજુમાં કંઈ હોય તો ફોન કરી દેવાનો. 15 દિવસ પછી મારા ઘરે આવો તમારે. ઓકે પાકું આવીશું આવીશું. ચલો બાય, જય માતાજી. તમે રોકાવો છો કે જાઓ છો તમે? હે ઓકે. આમને એવું છે જાનૈયા જોડે આયા ને તો જાનૈયા જોડે જવું પડશે. જોડે સચિન બી લેતા આવજો સાંજે. આજો આજનું કોઈ નક્કી નહીં. ટાટા કહી દે, બધાને ટાટા કહી દે. કદાચ જય શ્રી કૃષ્ણ, ગાડી, જય શ્રી ઓકે. કૃષ્ણ. કારણ કે આ તો આખો દાડો આમની એવું જોડે નહીં આવડતું, આમ જ આવડે છે. ઓકે જય શ્રી કૃષ્ણ કહી દે બેટા. મેળ પડતા આવજો. પેલા મેં ચશ્મા પહેર્યા છે ને એટલે નવીન જોવા છે, ચશ્મા બહુ ગમે. ટાટા. હજુ ધ્યાન જો.
ટાટા કહી દે બેટા, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કર દે બેટા બધાને. જય શ્રી કૃષ્ણ કરજો નિશુ જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. કરજો બેટા. સો ગાઈઝ બધા શૂટ પતાવીને નીકળી ગયા હતા, પછી અમારે થોડું ઘણું કામ હતું તો હું એમાં બિઝી થઈ ગઈ અને વ્લોગ કન્ટિન્યુ ના કરી શકી. સો તમને લોકોને કહી દઉં કે મારો વ્લોગ જે દિવસ આપણે વિનરવાળો જે કરવાનું છે તો એના માટે મારો વ્લોગ અહીં હું વ્લોગ બનાવું એટલે મને નિશુ બહુ ડિસ્ટર્બ કરે, એમ કઈ બી રીતે અવાજ કરે. સો ઓકે, સો ઘણા લોકોના બધાના કમેન્ટ્સ હતા કે તમે કેટલા વાગે વ્લોગ મૂકશો આમ તેમ. તો આપણે બધાનું મતલબ જેટલા બી લોકો છે, જે લોકો જોબ કરે છે, જે લોકો સ્કૂલે જાય છે, એવી રીતનું મતલબ મેં અરેન્જ કર્યું. જે લોકો પોસિબલ નથી થતું તો આપણે 9 વાગ્યાનો ટાઈમ રાખીશું ફાઇનલ, કેમ કે આમ મારો રેગ્યુલર છે ને વ્લોગ 9 અને 6 આવે છે, કાં તો પછી 10 વાગે આવે છે. કેમ કે 9 ને 6 મને એવું લાગે છે કે મારા માટે લકી છે, કેમ કે 9 ને 6 મૂકું તો મારા વ્લોગ ઘણા બધા લોકો સુધી પહોંચે છે. તો આપણે 9 વાગે મૂકીશું. અને એડવાન્સમાં એટલા માટે કહી દીધું કેમ કે પછી બધા એવું કહે છે કે હું કોલેજમાં હોઉં તો ના જોઈ શકું, હું જોબ પર હોઉં તો ના જોઈ શકું. તો સીધી વસ્તુ છે કે મારે બધાને સાચવવા પડશે. તો ફાઇનલી આપણે લોકોએ આજે ડિસાઇડ કર્યું કે 9 વાગે મારો એ વ્લોગ આવી જશે. તો તમે બધા મેલ મને કરી શકો ઇઝીલી. અને જે લોકોને મેલ કરતાં ના આવડતું હોય એ લોકો યુટ્યુબની અંદર સર્ચ કરી શકે છે. તો તમે લોકો મેલ કરતાં શીખી જાઓ. હજુ આપણી પાસે ટાઈમ છે, કેમ કે હજુ તો 149 પણ નથી થાય. આપણે 150K થઈ જાય એના પછી આ ચેલેન્જ કરવાનું છે. ઓકે, સો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.